ખેડૂત પરિવારમાંથી આવતી રાધિકા પટેલે ગુજરાતથી રમતગમતના ગ્લોબલ મેદાન સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપણે ગુજરાતની એક એવી દીકરી વિશે વાત કરીશું જેણે રમતગમતના મેદાનમાં મેળવી છે અનોખી સિદ્ધિ। પાલનપુરના ખેડૂત પરિવારમાંથી આવતી રાધિકા પટેલે ગુજરાતમાંથી રમતગમતના ગ્લોબલ મેદાન સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો છે। ભારતીય મહિલા ફૂટબોલ ટીમમાં સ્થાન મેળવી રાધિકા પટેલે ગુજરાત અને બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે। રાધિકાએ પાલનપુરની વિદ્યામંદિર શાળામાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું, પરંતુ નાનપણથી જ રમતગમતમાં રસ હોવાથી રાધિકા શાળામાં હોકી રમતી અને યોગા સ્પર્ધામાં પણ ભાગ લેતી હતી। હું નાની હતી ત્યારથી જ મને સ્પોર્ટ્સમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે, તો હું પહેલા યોગા કર્યું, રોપ યોગા કર્યું, પછી હોકી રમી। રાધિકાની સફળતા વિશે તેમના પરિવારના લોકો શું કહી રહ્યા છે, સાંભળો। નાનપણથી જ રમતગમતમાં એને બહુ રુચિ છે અને એ મતલબ એને કોઈ બી નવી એક્ટિવિટી કરવાનું એને બહુ ગમે છે, એને ચેલેન્જિંગ એક્ટિવિટી વધારે ગમે છે। ધીમે ધીમે એની પ્રગતિ થઈ અને એની મહેનતથી એટલે પહોંચીએ। એના બધા સાહેબોએ કહેતા કે તું એમ કે રમીને શું કરીશ, એમ કે થોડું કોઈ એમ કે કોઈ મળશે, એ પણ એનું એક જ લક્ષ્ય હતું કે મારે રમવું એટલે રમવું।